વેલકમ બેક. વિરામ બાદ સમાચારોમાં આગળ વધીએ. અમદાવાદ શહેરમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. વરસાદી માહોલ જોવા મળ્યો છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. પ્રહલાદનગર એસજી હાઈવે થલતેજમાં વરસાદ નોંધાયો. ગોતા ખાટલોડિયા સાયન્સ સિટી વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. કાળા ડિબાંગ વાદળો છવાતા વિઝિબિલિટીમાં ઘટાડો થયો છે. અમદાવાદ માટે આજે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદી પાણી ભરાયાના પણ દ્રશ્યો સામે આવ્યા હતા. તો એક તરફ ગરમીથી છુટકારો મળતા લોકોમાં પણ ખુશીની લહેર જોવા મળી છે. ગોતા ખાટલોડિયા સાયન્સ સિટી રોડ પર વરસાદ નોંધાયો. કાળા ડિબાંગ વાદળો છવાતા વિઝિબિલિટીમાં ઘટાડો નોંધાયો છે. અમદાવાદમાં આજે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદના પાંજરાપોળ વિસ્તારથી સંવાદદાતા સપના જોડાઈ ચૂક્યા છે. જી સપના, અમદાવાદમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. પાંજરાપોળ વિસ્તારમાં શું સ્થિતિ છે હાલ? બિલકુલ બંસી, ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને પાણી ભરાવાની જે સમસ્યા છે તેની પણ શરૂઆત થઈ ચૂકી છે. આપ જુઓ કે પાંજરાપોળ 4 રસ્તા કે જ્યાં હેવી ટ્રાફિકની સમસ્યા કાયમ રહે છે સામાન્ય દિવસોમાં પણ, ત્યારે અત્યારે પાણી ભરાવાની જે પ્રકારે શરૂઆત થઈ ચૂકી છે એના કારણે આ ટ્રાફિકની સમસ્યા વધુ મોટી સમસ્યામાં પરિણમે તે પ્રકારની સ્થિતિ હજી વહેલી સવારથી જ આજે અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ હતું. વહેલી સવારથી જ વરસાદ છે અને એ વરસાદની સાથે સાથે કારણ કે અવિરત વરસાદ પડી રહ્યો છે તેના કારણે પાણી ભરાવાની શરૂઆત પણ થઈ ચૂકી છે. જો આ જ રીતે સતત વરસાદ વરસશે તો ક્યાંક જે શહેરીજનો છે તેઓ મુશ્કેલીમાં પણ મુકાય તે પ્રકારની શક્યતા. હજી એટલો વરસાદ ધોધમાર નથી પડ્યો પરંતુ તેમ છતાં પાણી ભરાવાની જે સમસ્યા છે શરૂ થઈ ચૂકી છે. અમદાવાદ મહાનગરપાલિકા કયા પ્રકારની પ્રી મોન્સૂનની કામગીરી કરે છે સૌથી મોટો સવાલ, કારણ કે પાંજરાપોળ 4 રસ્તા જ્યાં ટ્રાફિકની સમસ્યા ખૂબ વધારે છે એ જ 4 રસ્તા ઉપર પાણી ભરાવાની સમસ્યા હવે જટિલ બની રહી છે. ક્યાંક જે પ્રમાણે હવામાન વિભાગે શહેર માટે આગાહી વ્યક્ત કરી છે એ મુજબ ભારે વરસાદ શહેરમાં વહેલી સવારથી શરૂ થઈ ચૂક્યો છે. યલો એલર્ટ આપવામાં આવ્યો છે. માત્ર અમદાવાદમાં જ નહીં પરંતુ રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને એ જ પ્રકારે વરસાદ પડી રહ્યો છે. ગાજવીજ સાથે જે વરસાદ છે પડી રહ્યો છે. ગાજવીજ સાથે વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને એ જ પ્રમાણે અત્યારે શહેરમાં વરસાદ પડી પણ રહ્યો છે. બંસી. જી સપના, આપની પાસેથી અપડેટ લેતા રહીશું. જોડાવા બદલ આભાર. તો અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે એએમસીની પ્રી મોન્સૂન કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ નોંધાયો, જેમ કે પ્રહલાદનગર એસજી હાઈવે થલતેજમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને શહેરના વિવિધ વિસ્તારોમાં અલગ અલગ તીવ્રતા સાથેનો વરસાદ વરસી રહ્યો છે. પરંતુ શહેરનો જે એસજી હાઈવે છે તેને સમાંતર આવેલા પશ્ચિમ વિસ્તાર, ખાસ કરીને થલતેજથી આગળના સાયન્સ સિટી, સોલા, જગતપુર, વૈષ્ણોદેવી, ગોતા, વંદે માતરમ, ચાંદલોડિયા, ત્રાગડ સહિતના જે વિસ્તાર છે ત્યાં વરસાદની તીવ્રતા ખૂબ જ વધુ છે અને તેના કારણે લગભગ છેલ્લા 1 કલાક કરતાં વધુ સમયથી 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે અને તેનું જ પરિણામ છે કે હવે ગોતા વિસ્તારના વિવિધ જે માર્ગો છે તે પાણીથી છલોછલ ભરાઈ ગયા છે અને આપ જોઈ શકો છો ભરાયેલા પાણીમાંથી વિવિધ જે વાહન ચાલકો છે કઈ રીતે પસાર થઈ રહ્યા છે. એટલે હાલ રોડનું નામો નિશાન નથી, પરંતુ ગોતા વિસ્તારના વિવિધ માર્ગો જાણે કે સાબરમતી નદી બની ગયા હોય તેવા દ્રશ્યો હાલમાં જોવા મળી રહ્યા છે. એટલે ચિંતાનો વિષય હાલ એ છે કે જો આ જ તીવ્રતા સાથે વરસાદ ચાલુ રહેશે તો લગભગ 1 મહિના પહેલા જે પ્રમાણે ગોતા, બોપલ સહિતના આ જ વિસ્તારોમાં 6 થી 7 ઇંચ વરસાદ વરસ્યો હતો અને શહેરની જે હાલત થઈ હતી તે જ હાલત ફરી એકવાર થઈ શકે છે. પરંતુ હાલ તો આ અતિ ભારે વરસાદ વચ્ચે કોર્પોરેશનનું તંત્ર ક્યાંય રોડ પર હોય તેવું લાગી નથી રહ્યું, કારણ કે કોઈ કર્મચારી જોવા નથી મળતા. સવારનો સમય છે, ડ્રેનેજ લાઇન અને સ્ટ્રોમ વોટર લાઇન પણ એટલી જ તેની જે કહી શકાય કે ક્ષમતા સાથે ભરેલી છે, તેના કારણે રોડ પરથી પાણીનો નિકાલ નથી થઈ રહ્યો અને આ જ કારણ છે કે અમદાવાદ શહેરના માર્ગો હાલ પાણીમાં ડૂબેલા છે. કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ. તો અમદાવાદના નહેરુનગર વિસ્તારના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. તો અમદાવાદના નહેરુનગર વિસ્તારમાં પણ વરસાદી માહોલ, અવિરત વરસાદ જોવા મળી રહ્યો છે. તો પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ચૂકી હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે. અમદાવાદમાં આજે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. યલો એલર્ટ આપવામાં આવ્યો છે અને એને જ લઈને શહેરમાં જ્યારે વરસાદ પડી પણ રહ્યો છે. નહેરુનગરના આ દ્રશ્યો છે કે જ્યાં ભારે વરસાદ છે. લોકો
રેનકોટ છત્રી લઈને ઘરથી બહાર નીકળી રહ્યા છે, કારણ કે વહેલી સવારથી જ આજે વરસાદ પડી રહ્યો છે. સતત આજે ત્રીજો દિવસ છે કે જેમાં શહેરમાં વરસાદ છે. એ લોકો કે જેઓ વરસાદની રાહ લાંબા સમયથી જોઈ રહ્યા હતા એમની માટે આ રાહતના સમાચાર છે કે અત્યારે વરસાદ પડી રહ્યો છે, કારણ કે ગરમીના બફારાથી લોકોને રાહત મળી છે. હજી પણ આગામી 2 થી 3 દિવસ અમદાવાદમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 2 દિવસ બાદ અમદાવાદ શહેરમાં ઓરેન્જ એલર્ટ એટલે કે ભારેથી અતિ ભારે વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યની વાત કરીએ તો રાજ્યમાં પણ આજે ગાજવીજ સાથે વરસાદ પડે તે પ્રકારની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. અને અમદાવાદ સહિત રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદ એટલા માટે પણ પડી રહ્યો છે કારણ કે એકાએક 3 સિસ્ટમ એક્ટિવ છે. કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ. અમદાવાદમાં અવિરત વરસાદ નોંધાયો છે. ગોતા ઘાટલોડિયા, સાયન્સ સિટી, નહેરુનગર વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. કાળા ડિબાંગ વાદળો છવાતા વિઝિબિલિટીમાં ઘટાડો નોંધાયો છે. પ્રહલાદનગર એસજી હાઈવે થલતેજમાં વરસાદ નોંધાયો છે. આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો. પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. લોકોના વાહનો બંધ પડી રહ્યા છે. વાહન ઢસડી અને જવા લોકો મજબૂર બન્યા છે. તો અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 2 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ગોતા ઘાટલોડિયા, સાયન્સ સિટી વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. વિઝિબિલિટીમાં પણ ઘટાડો નોંધાયો છે. કાળા ડિબાંગ વાદળો છવાયા છે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ વરસાદ નોંધાયો છે. અવિરત વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. એએમસીની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે. તો પ્રહલાદનગર વિસ્તારથી સહયોગી વત્સલ જોડાઈ ચૂક્યા છે. જી વત્સલ, શું સ્થિતિ જોવા મળી છે? પ્રહલાદનગર વિસ્તારમાં હાલ અવિરત વરસાદ નોંધાયો છે અમદાવાદમાં. બિલકુલ બિલકુલ બંસી, આપ જોઈ રહ્યા છો કે અત્યારે અહીંયા જે રીતે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, હું કેમેરામેનને પણ કહીશ કે તમને દ્રશ્યો બતાવે કે અહીંયા સતત પવન સાથે વરસાદનું આગમન થયું છે. વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું અને વાદળછાયા વાતાવરણની વચ્ચે સતત વરસાદ વરસી રહ્યો છે. પશ્ચિમ વિસ્તારમાં સતત વરસાદી માહોલ છે. ગોતા હોય, થલતેજ હોય કે પછી બોપલ હોય કે પછી સેટેલાઇટ, ઇસ્કોન, પ્રહલાદનગર, આ તમામ વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. બંસી, હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી પણ આપવામાં આવી છે. હમણાં અવકાશ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના મોટાભાગના જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તેમાં પણ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ઓરેન્જ એલર્ટ છે. છેલ્લા 3 દિવસથી અમદાવાદમાં સતત વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે અને આજે વહેલી સવારથી જ ધમાકેદાર વરસાદ પડી રહ્યો છે. તમે દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે અત્યારે સતત વરસાદ છે. પવન સાથે વરસાદી વાતાવરણ છે અને ન માત્ર પશ્ચિમ વિસ્તાર પરંતુ પૂર્વ વિસ્તારના પણ કેટલાક ભાગોમાં વરસાદનું આગમન થયું છે. ભારે વરસાદ પડી રહ્યો છે. હમણાં જે રીતે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી 7 દિવસની, તેમાં પણ 24 અને 25 તારીખે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી, કારણ કે રાજ્યમાં 3 વરસાદી સિસ્ટમ સક્રિય છે. એક તરફ બંગાળની ખાડીમાંથી પણ સિસ્ટમ સક્રિય છે. તેના કારણે મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. મધ્યપ્રદેશમાં જે સિસ્ટમ સક્રિય છે તેના કારણે પૂર્વ ગુજરાતના જે ભાગો છે ત્યાં પણ વરસાદની અસર જોવા મળી રહી છે. સતત ઉપરવાસમાં પણ વરસાદી માહોલ છે. તેના કારણે રાજ્યમાં નવા નીરની આવક પણ થઈ રહી છે. તેના કારણે નદીઓ પણ ગાંડી તૂર બની રહી છે. તો આ તરફ વરસાદી માહોલ પણ સતત યથાવત જોવા મળી રહ્યો છે. પછી પૂર્વ ગુજરાત હોય કે પછી ઉત્તર ગુજરાત હોય કે મધ્ય ગુજરાત હોય. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. મહેસાણા, વિસનગર સાથે સાબરકાંઠા, હિંમતનગર સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. બનાસકાંઠાના ડીસામાં પણ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. બનાસકાંઠાના વડગામમાં ગઈકાલે 4 ઇંચ વરસાદ ખાબકી ગયો. બંસી, એક તરફ બનાસકાંઠામાં વરસાદની ઘટ છે તો બીજી તરફ આ જે વરસાદ શરૂ થયો છે બનાસકાંઠામાં પણ વરસાદી માહોલ અત્યારે યથાવત જોવા મળી રહ્યો છે. જી વત્સલ, આપ